ઉદયપુર શહેરમાં શુક્રવાર સવાર સુધી બધું જ નોર્મલ હતું, પણ બપોર થતાં શહેરનો માહોલ અચાનક બદલાઈ ગયો હતો. બજારોમાં કેટલાય ટોળા અચાનક આવ્યા અને દુકાનો બંધ કરાવવા લાગ્યા હતા. ગુસ્સે થયેલા લોકો મોલ અને કેટલી દુકાનોમાં તોડફોડ કરવા લાગ્યા અને પથ્થરમારો પણ કર્યો હતો. એકાએક આખા શહેરમાં તણાવ ફેલાઈ ગયો. કેટલી કારમાં આગ લગાવી દીધી હતી અને શહેરમાં કેટલી જગ્યાએ હિંસા ફેલાઈ ગઈ હતી. જોતજોતામાં પોલીસ ભારે સંખ્યામાં બજારો અને તે જગ્યાએ પહોંચી જ્યાં હોબાળો થઈ રહ્યો હતો તેમને શાંત કરાવ્યા અને સાવધાનીના ભાગરૂપે બજારો બંધ કરાવી દીધી હતી. આખા શહેરમાં પોલીસ અને અન્ય સુરક્ષા ફોર્સ તૈનાત કરી દીધી હતી. હાલ આખા ઉદયપુરમાં કર્ફ્યુ લગાવી દીધો છે. હકીકતમાં જોઈએ તો ભટિયાણી ચોટાની સરકારી સ્કૂલમાં 10મા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં એક વિશેષ ધર્મના છાત્ર સાથે બોલાચાલી બાદ બીજા વિદ્યાર્થીની જાંઘમાં ચાકુના ઘા મારી દીધા હતા. આરોપી છાત્ર સ્કૂલમાંથી ભાગી ગયો હતો. ચાકુના ઘા વાગ્યા બાદ ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને છાત્રને આઈસીયુમાં ભરતી કરાવ્યો હતો. જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.